તો આગળ વાત સિલવાસા સ્થિત નમો હોસ્પિટલ ખાતે કામ કરતા 200 થી વધુ નોન મેડિકલ અને સહાયક કર્મચારીઓ સોમવારે હડતાળ પર ઉતર્યા હતા। કર્મચારીઓનો આક્ષેપ કર્યો હતો કે વર્ષોથી તેમના પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને ઘણા કર્મચારીઓને મહિનાઓથી પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી। કર્મચારીઓએ જણાવ્યું કે તેઓ કોઈ વિશેષ સુવિધા માટે નહીં પરંતુ લઘુત્તમ વેતન, સમયસર પગાર નહીં અને મૂળભૂત હકો માટે આંદોલન કરી રહ્યા છે। તો હડતાળમાં હાઉસકીપિંગ સ્ટાફ, જ્યારે એમટીએસ, નર્સિંગ, ઓર્ડરલી, રજિસ્ટ્રેશન અને સ્ટાફ તેમજ મેનેજમેન્ટના કર્મચારીઓ જોડાયા હતા। કર્મચારીઓના જણાવ્યા મુજબ વર્ષ 2014 બાદથી તેમના પગારમાં 1 રૂપિયાનો પણ વધારો કરવામાં આવ્યો નથી। તેઓએ હોસ્પિટલમાં સફાઈ, દર્દીઓની સેવા, બાથરૂમ સફાઈ, બાયોમેડિકલ વેસ્ટ હેન્ડલિંગ સહિતની અગત્યની સેવાઓ આપી રહ્યા છે। કર્મચારીઓએ જણાવ્યું કે સરકારે 1 એપ્રિલથી 2026થી સુધારેલ લઘુત્તમ વેતન જાહેર કર્યા છે, જેમાં અકુશળ કામદારો માટે 501.50 પ્રતિદિન, અધિકુશળ માટે 512.50 પ્રતિદિન, કુશળ કામદારો માટે 552.50 પ્રતિદિન માટે નક્કી કરવામાં આવ્યું છે। તેમ છતાં કર્મચારીઓને હજુ આશરે ₹10,000 માસિક પગાર પર કામ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। हेल्थ सेक्रेटरी साहब ने भी महिला हेल्थ सेक्रेटरी साहब ने भी कहीं जवाब तो नहीं आप्यो। अत्यारे पब्लिकने पगार तो थतो नहीं मळे। घणा महीनाथी 6-7 महीनाथी पगार नहीं मळे। तो ए लोकोए कीधुं के हड़ताल पर जवाना छे। अहींया जो नहीं थाय तो ए लोको दमण बी जवा मांगता छे। कदाच आजे कंई फैसलो नहीं थाय तो ए लोको आगळ मोटी संख्याथी त्यां आगळ धरना पर बेसी जशे। કોન્ટ્રાક્ટ બહાર આવું સસરવાળું કામ કરાવે। આટલા બધા મેનેજર છે, મેનેજરનું શું કામ? અમારે આટલા કામ કરાવે તો કે અમે કામ કરીએ। એમાં એ લોકો દર્શન સરને મળવા જાય તો દર્શન સર અમને ધમકી આપીને પીવડાવે કે તમે લોકો મળવા જાય તો એ લોકો કહે કે અમે 2-3 જણ મળવા આવવાના। તો અમે 2-3 જણને મળવા કેમ આવે? બધાનો તો પેમેન્ટ નહીં થાય તો બધા જણ અમે મળવા જાય તો દર્શન સર અમને કહે કે 4 જણને તો આવવા જવાના। આટલા બધા મેનેજરે આપેલા, મેનેજરનું પેમેન્ટ વધે, અમારું પેમેન્ટ નહીં વધતું, અમારું 10,000માં અમે કેટલું ચલાવે? આટલા દિવસથી ખાનવેલથી આવે તો એમાં કેવી રીતે ચાલે? મેનેજરને કેટલો પગાર? મેનેજરને તો 20-50,000 એવું પગાર છે। શું પ્રોબ્લેમ છે? મારે એટલા દૂરથી દૂધનીથી ટ્રાવેલ્સ તો દૂધનીથી આવવા જવાનું ભાડું, અમારું ડેનું સેલરી અમારું ભાડું છે ₹1,000, આવવાનું 50 ને જવાના 50। વર્ષ સુધી અમારી સેલરી નથી મળી। 10 વર્ષથી કામ કરો, અમારા પાસે હાલથી એક પણ ઓર્ડર કે કંઈ પ્રૂફ નહીં મળે। આજ સુધી 10 વર્ષથી અમને ઓર્ડર કંઈ આપેલો નહીં મળે। મેં ફેસિલિટી મેનેજમેન્ટમાં કોન્ટ્રાક્ટમાં છું। પગાર એટલા બાકી? મારો પગાર માર્ચથી બાકી હતો, 5 મહિનાનો થઈ ગયો, હજુ ઓક્ટોબર સુધીથી સેલરી બાકી છે। સર લોકોને ચેમ્બરમાં જઈને મળીને એક અઠવાડિયામાં થાય, મહિનામાં થાય, આજ સુધી અમારી સેલરી નહીં થઈ। પગાર વધવાનો કંઈ ચાન્સીસ નથી। બધાને એક જ મત છે કે પગાર વધારો અને બધાને સરખું પેમેન્ટ મળવા જાય। અને સર મારું પોઝિશન એવું છે, એક્સિડન્ટમાં મારો હાથ કપાઈ ગયેલો। સરને બહુ રિક્વેસ્ટ બી કરેલી કે મારા મારું કંઈ એવું થાય કે રેગ્યુલરમાં થઈ શકે એવું મેં કરેલું, પણ સર રેગ્યુલરથી તો વાત જવા દો પણ પગાર પણ વધે ને તો પણ અમને સારું કે દર મહિને ઘર પરિવારને બધાને દેખરેખ કરવાની સર એકલા પર આટલા બધા જણ છે કે બધાને એક જ મત છે કે બધાને સરખા પગાર થવો જોઈએ અને વધવા જોઈએ। બસ અમને એ જ કહેવાનું છે। શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ હું આજે 28 વર્ષ થયા, એટલા 28 વર્ષ આજે રૂપિયો પગાર નહીં વધે। આજે આ મેનેજર બનાવ્યા છે, આના કારણે ફેક્ટરી બનાવી ને કાલના આવે ને એટલા ભાવ ખાય એટલે પણ જાણે કાપી આવીને અમને સતાવે। આજે એટલા વર્ષો થઈ ગયા, દાસ સાહેબે કાંઈ નહીં કર્યું। હમણાં દર્શન સર કે કોઈ બી હોય પણ પહેલે પગાર વધારો ને પગાર ઓર્ડર આપો, તેમાં પગાર વધારો જોઈએ। હા, ને ટાઈમથી ટાઈમ, ભલે 1 મહિનો લેટ, પણ આ શું છે 8-9 મહિનાથી પગાર નહીં થાય। બિચારા દૂરથી આવે, ખાનવેલ દૂધની, હા, કોઈ બિચારા બસમાં આવે, બસ ચૂકી જાય તો પછી શું કરવાનું? હા, કોઈ દિવસ ટાઈમ સવારે લેટ બી થાય બસને કારણે। હા,
એટલે સમજી વિચારીને કામ કરવા પડે. આટલું મોટું હોસ્પિટલ બનાવ્યું એમાં પૈસા વાપરવા મળે, લોકોને અહીંયા સેવામાં કોઈને નહીં, તો બધાને બીમારી બીજા ડિપાર્ટમેન્ટમાં પગાર વધે, અહીંયા કેમ નહીં વધે? અહીંયા બીમારી લાગે, હા, જાત જાતની છે બધું, અને બીજા સરકારી કર્મચારીના પગાર વધે. દવાખાનામાં પહેલે પગાર વધતો હતો, હમણાં કેમ નહીં વધે? હા, નોમો હોસ્પિટલ અમે 6-7 વર્ષથી નોકરી કરતા છે. 6-7 વર્ષથી નોકરી કરતામાં એમટીએસ તરીકે કામ કરું છું ને ઝાડુ પોતું કરે, બાથરૂમ સાફ કરાવે, પેશન્ટનું ડાયપર ચેન્જ કરાવે, યુરિન ખાલી કરાવે, એ બધું કામ કરાવે અને અમને 10,000માં એ લોકો કામ કરાવતા છે. તો એ લોકો કામ અમે 10,000માં કીધું ને હાલમાં જે મોટા માણસ મેનેજર છે, કોઈ ઓફિસર છે, એ લોકોનો પગાર વધતો ને વધતો જાય. જ્યારે અમે એ કામ કરાવવા સફાઈવાળી છે, એમટીએસ છે, જે નર્સિંગ હોટેલ છે, કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય એનો કોઈનો પગાર વધતો નથી મળે. અને જે પણ પગાર હોય એ પોતપોતાનો પગાર વધારતો નથી મળે. અધિકારીને મળ્યા તમે? અધિકારીને અમે 2 વાર 3 વાર મળવા જઈએ તેમ કે તમારે અઠવાડિયામાં થશે, મહિનામાં થશે, પણ એ લોકોએ કોઈ મહિનામાં કંઈ કર્યું નથી મળે. પગાર વધારતો 2014થી પગાર વધતો નથી, એ રેગ્યુલર કરતા નથી. અમે કોર્ટમાં બી ગયા, કોર્ટમાં બી જીતી ગયેલા, પણ એ લોકોએ રિજેક્ટ ઓર્ડર આપી જાય. 3 વખત અમે રિજેક્ટ કરી રેગ્યુલર કરે છે. પગાર અમે પગાર વધારી આપો, પગાર બી વધારતા નથી, એ કાંઈ કરતા નથી. અમારે જીપીએફ કપાય ને કાંઈ નહીં કપાય, તો અમે શું કરીએ? અમારે લાઈફ બધા ફેમિલી માટે કાંઈ મળે જ નહીં. કાલ ઉઠીને અમને કાઢી કહી દે, અમને તો ખાલી હાથ નીકળવું પડે. કાંઈ એના માટે તો કાંઈ જોઈએ ને કે પીએફ નહીં કપાય, પીએફથી કપાવા જોઈએ ને પીએફથી કપાય, કાંઈ નહીં કપાય. અમારા ફેમિલી માટે શું છે? કોન્ટ્રાક્ટર એ કરતાં તો રોકડાવાળા હારે, રોકડા પૈસા લઈ જાય, પગાર ટાઈમ પર નહીં આપે, 4 મહિના પગાર આપે નહીં. એના માટે તો કંઈ નિર્ણય જોઈએ ને, સેલરી તો વધારવા જોઈએ ને, સેલરી વધારી આપો. દર વર્ષે પગાર વધારે તો આગળ વધતા હોય તો દર વર્ષે 2014 1 રૂપિયા પગાર બી વધારે. કેટલી વખત મળ્યા હતા એ લોકો કે ઓછે ઉપરથી એ સંયમ કર્યા કરે કરતાં કમસે કમ વધારે આપણે રેગ્યુલર. આટલી અમારે 26 વર્ષ સર્વિસ છે, અમારે શું થવાનું પછી ફેમિલીમાં શું થવાનું? સર અમે આજે 22 વર્ષની સર્વિસ કરીએ રજિસ્ટ્રેશનમાં. આજ સુધી અમારે સેલેરી કંઈ વધી જ નહીં મળે સર. 15 વર્ષથી 1 રૂપિયા બી સેલેરી વધતી નહીં મળે. મેં આજ સુધી ઈમાનદારથી કામ કર્યું 22 વર્ષ સુધી. અધિકારીને મળવા જોયેલા? હા, પણ એ લોકોએ કીધું કે આ વર્ષે વધારે, પહેલા વર્ષે પણ કાંઈ સેલેરી વધારતા નહીં મળે સર. અમને કાંઈ પ્રોબ્લેમ નહીં મળે સર. અમે ઈમાનદારથી કામ કરતા છે, પણ અમને સેલેરી વધારી સર. અમને કાંઈ બીજો પ્રોબ્લેમ નહીં, અમારે સેલેરી વધારી આપો બસ. આ તો આગળ વાત કરીશું